નમસ્કાર. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજની તારીખ 18/2/2026. તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્ર અને ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળશે હવે આ સમાન લાભ એક સાથે. તો મિત્રો, કયો એવો લાભ છે જે કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરોને મળવા જઈ રહ્યો છે? તો કયો લાભ છે તે જાણવા માટે વિડીયો અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો જોઈએ આજનો આ વિડીયો. તો વાત કરીએ તો સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર પંચ અંગે સંસદમાં મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી છે. તો એક લેખિત જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે 8મું પગાર પંચ રચાઈ ગયું છે અને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો આ સરકારી અપડેટ્સની સંપૂર્ણ વિગતો જાણવા માટે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો મિત્રો, ખાસ કરીને હાલમાં ખૂબ આતુરતાથી રાહ જોવાતી હોય તેવો એક મુદ્દો હોય તો તે 8મું પગાર પંચ છે. તો 8મું પગાર પંચ સૌથી પહેલાં કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે લાગુ કરતી હોય છે. ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકાર અને અન્ય રાજ્ય સરકારો પણ પોતાની રીતે અલગ અલગ 8મું પગાર પંચ જાહેર કરતી હોય છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે તે પ્રમાણે ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે લાંબા સમયથી ચર્ચામાં રહેલ 8મા પગાર પંચ અંગે સંસદમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તો રાજ્યસભામાં એક લેખિત જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે 8મા પગાર પંચની ઔપચારિક રચના કરવામાં આવી છે. તો કમિશનને તેમની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય પણ આપવામાં આવ્યો છે. તો આ માહિતી એવા સમયે આવી છે જ્યારે કર્મચારી સંગઠનો તેમની માંગણીઓ માટે સક્રિય છે અને 12 ફેબ્રુઆરી 2026ના રોજ દેશવ્યાપી હડતાલની ધમકી પણ આપી દીધી છે. ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચની ભલામણો 2027 સુધીમાં આવી શકે છે. તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં માહિતી આપી હતી કે 8મા પગાર પંચની રચના માટેનું જાહેરનામું 3 નવેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. તો સરકારના જણાવ્યા અનુસાર કમિશનને તેમનો અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય પણ આપવામાં આવ્યો છે. તો વર્તમાન સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને કમિશનની ભલામણો 2027 સુધીમાં અપેક્ષિત છે મિત્રો. તો વાત કરી તેમ 8મા પગાર પંચ માટેની જે ભલામણો છે તે 2027 સુધીમાં છે તે આવી શકે છે. તો અગાઉ નાણાં રાજ્યમંત્રીએ સંસદમાં એક માહિતી આપી હતી કે 8મા પગાર પંચ માટેનું જે જાહેરનામું છે એટલે કે તેની એડવર્ટાઇઝમેન્ટ છે તે 3 નવેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવી હતી અને સરકારે તેમ પણ જણાવ્યું હતું કે કમિશને પોતાનો અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય છે તે આપવામાં આવ્યો છે. તો વર્તમાન સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને આ જે 8મા પગાર પંચની રચનાની ભલામણો છે તે 2027 સુધીમાં અપેક્ષિત થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ કયા મુખ્ય મુદ્દાઓની સમીક્ષા કરશે? તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ધોરણો. તો સૌથી પહેલાં કેન્દ્ર સરકાર, ત્યારબાદ અન્ય રાજ્ય સરકાર તો પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનના ધોરણો છે તે નક્કી કરશે, તેમજ ભથ્થા અને પેન્શનનું માળખું તૈયાર કરશે, તેમજ સેવાની શરતોની વ્યાપક સમીક્ષા છે તે કરવામાં આવશે. જોકે સરકારે હજુ સુધી ભલામણોના અમલીકરણ માટે તબક્કાવાર રોડમેપ કે કોઈ યોજના છે તે જાહેર કરી નથી મિત્રો. ત્યારબાદ જોઈએ તો બજેટ બોજ અંગે સરકારનું વલણ શું છે? તો નવા પગાર પંચની ભલામણોના અમલીકરણથી સરકારી તિજોરી પર કેટલો વધારાનો જે નાણાકીય બોજ પડશે તે પ્રશ્ન સંસદમાં મુખ્ય રીતે ઉઠાવવામાં આવ્યો હતો. તો નાણાં મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વર્તમાન તબક્કે ખર્ચનો ચોક્કસ અંદાજ લગાવવો અશક્ય છે. તો
તો સરકારનું કહેવું છે કે વાસ્તવિક નાણાકીય અસરનું મૂલ્યાંકન ફક્ત કમિશનનો અંતિમ અહેવાલ રજૂ થયા પછી અને તેની ભલામણો સ્વીકારાયા પછી જ થઈ શકે છે. તેથી રિપોર્ટ રજૂ થયા પછી 8મા પગાર પંચ માટેની બજેટ જોગવાઈઓ પણ નક્કી કરવામાં આવશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનો સરકાર પર દબાણ લાવી રહ્યા છે. તો સરકારે પગાર પંચ અંગે પ્રક્રિયાગત સ્થિતિ સ્પષ્ટ કરી છે, પરંતુ કર્મચારી યુનિયનોએ દબાણ વધાર્યું છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કોન્ફેડરેશન એટલે કે CCGEW એ 12 ફેબ્રુઆરી 2026ના રોજ એક દિવસીય વડતાલનું જે આયોજન તે પણ કર્યું છે. તો સંગઠનની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો વચગાળાની રાહત, જે 20%ની તાત્કાલિક વચગાળાની રાહત છે તે આપવામાં આવે, તેમજ મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો 50% મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં મર્જ કરવામાં આવે. ત્યારબાદ જૂની પેન્શન યોજનાની વાત કરીએ તો નવી પેન્શન યોજના એટલે કે NPS નાબૂદ કરીને જૂની પેન્શન યોજના એટલે કે OPS પુનઃસ્થાપિત એટલે કે ફરીથી અમલમાં લાવવી. તો 8મા પગાર પંચ અંગે સંસદમાં સરકારના જવાબથી સ્પષ્ટ થાય છે કે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ કમિશનની ભલામણો માટે 2027 સુધી રાહ જોવી પડશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.